જમ્મુ કાશ્મીરમાં આતંકી અથડામણ બારામુલ્લામાં સેનાએ એક આતંકીને ઠાર કર્યું છે. બારામુલ્લા અને કિશ્તવાડામાં આતંકી અથડામણ થઈ હતી. કિશ્તવાડના જંગલ વિસ્તારમાં આતંકી છુપાયા હોવાની આશંકાને લઈ સર્ચ ઓપરેશન યથાવત. વડાપ્રધાન મોદીની આજે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સભાઓ. જમ્મુ કાશ્મીરના ડોડામાં બપોર બાદ પીએમ મોદી સંબોધશે સભા. 21 થી 23 સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જશે. ક્વાડ સમિટ માટે રાષ્ટ્રપતિ બાઇડને પીએમ મોદીને આમંત્રણ આપ્યું છે. અમેરિકાના ડેલાવેરમાં 21મી સપ્ટેમ્બરે ચોથી ક્વાડ લીડર્સ સમિટ યોજાશે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડાપ્રધાને ક્વાડ સમિટ માટે આમંત્રણ. તો 21મીએ પીએમ મોદી ન્યૂ જર્સીમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં ભાગ લેશે. 23મીએ પીએમ મોદી યુએનની સમિટ ઓફ ધ ફ્યુચરમાં ભાગ લેશે. ક્વાડ લીડર્સ સમિટમાં મુક્ત ઇન્ડો પેસિફિક ક્ષેત્રે સહિતના મુદ્દે ચર્ચા થશે. વર્ષ 2025માં ક્વાડ સમિટ ભારતમાં યોજાશે. હિન્દ મહાસાગરમાં ચીનના પ્રભુત્વને રોકવું ક્વાડ ગ્રુપનો ઉદ્દેશ છે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન ક્વાડમાં સભ્ય છે. તિહાડ જેલમાંથી બહાર આવતા જ કેજરીવાલે કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર. કહ્યું કે તેમની જેલ મારા ઇરાદાઓ તોડી ન શકે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના જમીન પર આપ નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે અમારા ભાઈ અને રાજકીય ગુરુ અરવિંદ કેજરીવાલ ભાજપે ઘડેલી તમામ કુનીતિઓમાંથી બહાર આવશે. સુપ્રીમે પણ ભાજપને સંદેશ આપ્યો કે સરમુખત્યારશાહી બંધ કરવી પડશે. સુપ્રીમ કોર્ટે ભાજપને કહ્યું કે બીજેપી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. સીબીઆઈએ ભાજપના બંધ પાંજરામાં પુરાયેલો પોપટ છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 5 લોકોના મોત થયા છે. ચમોલી, ચંપાવતમાં ભારે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને લઈને શારદા અને ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીઓના પાણી અનેક સ્થળે ફરી વળ્યા. ચંપાવતમાં ધર્મશાળા પર પાણીમાં ગરકાવ. પહાડો પરથી થતા ભૂસ્ખલનને કારણે 324 રસ્તા બંધ થયા છે. અનેક જિલ્લાઓમાં શાળાઓ પણ બંધ રખાઈ છે. જીમ કોર્બેટમાં સફારી પણ બંધ રાખવામાં આવી છે. ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે બંધ કરાયું છે. કેદારનાથનો પગપાળા રસ્તો પણ બંધ રહ્યો છે. સાથે જ વરસાદ અને ધુમ્મસને કારણે હેલિકોપ્ટર સેવા પણ બંધ. દિલ્હીમાં ભારે વરસાદ બાદ ભરાયા પાણી. મોડી રાતથી દિલ્હીમાં ખાબક્યો વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકો મુશ્કેલીમાં મુકાયા. સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન છે. સુરતના સરથાણા, અમરોલી, સચિન, રાંદેર, ડભોલી, મજુરા, જહાંગીરપુરા, વરિયાવામાં વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના. વાતાવરણમાં ભેજના કારણે બફારાનો અનુભવ છે. અમદાવાદમાં તાપમાન 33.6 ડિગ્રી નોંધાયું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર હજુ પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. 18 થી 21 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે. બનાસકાંઠાના ભાગોમાં હળવાથી ભારે વરસાદ રહેશે. 10 થી 13 ઓક્ટોબર બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. નવરાત્રી દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા 3.17 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમના 15 દરવાજા 2.50 મીટર ખોલવામાં આવ્યા. નર્મદા, વડોદરા, ભરૂચ સહિતના 42 ગામોને એલર્ટ કરાયા. નસવાડીમાં વર્ષો જૂનું ધનિયા ઉમરવા સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું. નસવાડીમાં ચાલુ વર્ષે સારી માત્રામાં વરસાદ થતા તળાવમાં પાણીનો સંગ્રહ. સિંચાઈનું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.
દેગામના વાસણા સોખઠી ગામે ડૂબી જવાથી 8 લોકોના મોત મામલે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદી અને ગૃહમંત્રીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી. પીએમ મોદી અને અમિત શાહે એક્સ પર ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી. શાહે કહ્યું કે યુવાનોના ડૂબી જવાથી મોતને કારણે દુઃખી છું. પીએમએ ટ્વીટ કરીને કહ્યું કે ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે. સ્વજનો ગુમાવનાર પરિવાર પ્રત્યે સાંત્વના. અતિવૃષ્ટિ નુકસાની અંગે કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં કેન્દ્રીય ટીમે મુલાકાત લીધી છે. કમિટી નુકસાની અંગે આખરી અહેવાલ તૈયાર કરશે અને હજુ પણ અન્ય જિલ્લાઓની પણ કોઈ શકે છે મુલાકાત લઈ શકે છે. બીએચપીના પ્રમુખ ધર્મેન્દ્ર ભાવાણીના રાહુલ ગાંધી સામે પ્રહાર. કહ્યું કે કાશ્મીરમાં ચૂંટણી જીતવા રાહુલ ખાન નામ ધારણ કરવું પડે. મહેસાણાના જોટાણામાં ખેતરોમાં ઓઇલયુક્ત પાણી છોડાયું. ઓએનજીસીના કર્મચારીઓની ગંભીર બેદરકારીને લીધે ખેતરોમાં ઓઇલયુક્ત પાણી ફરી વળ્યું છે. ઓઇલયુક્ત પાણી છોડાતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું. સંઘ પ્રદેશ દીવને જોડતી ચેકપોસ્ટ બંધ કરાઈ છે. દારૂની ઘૂસણખોરી અટકાવવા ચેકપોસ્ટ કાર્યરત હતી. જોકે આ ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું પણ મોટું માધ્યમ હતી. ચેકપોસ્ટ પર ગેરકાયદે ઉઘરાણાઓ થતા હતા તો રાજ્યમાં અન્ય સ્થળોએ હજુ આવી ચેકપોસ્ટ કાર્યરત છે. કેવડિયામાં જમીન વળતર ન મળતા યુવક ટાવર પર ચડ્યો હતો. ટાવર પર ચડીને ગણપત તડવી નામના યુવકે વિરોધ નોંધાવ્યો હતો. કેવડિયા વહીવટદારને વળતર મુદ્દે રજૂઆત છતાં નિરાકરણ ન આવતા યુવક ટાવર પર ચડ્યો હતો. ધારાસભ્ય દર્શનાથ દેશમુખ, પોલીસનો કાફલો સહિત મામલતદાર અને ફાયર વિભાગની ટીમ પણ પહોંચી. ઉપલેટાના ગઢાળા ગામનો મુખ્ય માર્ગ 20 દિવસથી બંધ કરાયો છે. કોઝવે જર્જરિત હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી. તંત્રને અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. સુરતમાં ઈદે મિલાદનું મુખ્ય મુલુસ નહીં નીકળે. શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય લેવા બાદ ઈદે મિલાદુન્નબી શિરતુન નબી કમિટીએ કરી છે જાહેરાત. 16 તારીખે ગલી મોહલ્લે ઈદના નાના જુલુસ નીકળશે. બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા બેઠક યોજાય. આણંદના જૂના બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓનો હોબાળો. આણંદ હેરંજ એસટી બસ ચાલુ કરવામાં વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન કર્યું. વારંવાર રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ. હળવદમાં ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 કેવી લાઇન્સનો વિરોધ કર્યો છે. ગામના ખેડૂતો અને વીજ કંપની વચ્ચે વળતર મુદ્દે ઘર્ષણ થયું. ગામોમાં પાવર ગ્રીડ કોર્પોરેશનના નો એન્ટ્રીના બેનર સાથે ખેડૂતોને વિરોધ નોંધાવ્યો. સુરતમાં ઓરેન્જ બીઆરટીએસ બસ ફરી વિવાદમાં આવી છે. બસમાં સ્ટોપ બટન તૂટી જતા વિદ્યાર્થીઓ અટવાયા. બસ લોક થતા 7 થી 8 વિદ્યાર્થીઓ અટવાયા હતા. એક વિદ્યાર્થીની તબિયત પણ બગડી હતી. ડ્રાઈવરે 10 મિનિટથી પણ વધુ સમય સુધી લોક ના ખોલ્યો. સુરતમાં આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાના 1 દિવસના રિમાન્ડ મંજૂર છે. જીતેન્દ્ર કાછડિયાની 10 લાખ લાંચ મુદ્દે ધરપકડ કરવામાં આવી છે. બગો બનાપે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચ. વડોદરામાં પૂર બાદ ડેન્ગ્યુનો કહેર યથાવત છે. એસએસજી હોસ્પિટલમાં ઓપીડી માટે દર્દીઓની લાઇન લાગી છે. 6 દિવસમાં ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા છે. પૂર પછી રોગચાળામાં વધારો નોંધાયો. યમનોત્રી માર્ગ પર મસમોટી શિલા પડી. માર્ગ પર શિલા પડતા પાલનપુરના યાત્રિકો અટવાયા હતા. 4 ધામની યાત્રાઓ જતી વખતે દુર્ઘટના ઘટી. મહેસાણાના ધરોઈ ડેમમાંથી શિયાળુ સિઝન સિંચાઈ માટે પાણી અપાશે. ધરોઈ સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇન્જિનિયરનું નિવેદન છે. ડેમમાં 76% પાણી ભરાતા ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે. રાધનપુર એપીએમસીની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી. ચૂંટણી રજિસ્ટ્રાર બીમાર હોવાથી ટેલિફોનિક જાણ કરી હતી. ભાજપમાં મેન્ટેનવાળા સામે સભ્યોમાં આંતરિક વિવાદને લઈને ચૂંટણી મોકૂફ રાખવાની ચર્ચા.
અંબાજીમાં ભાદરવી મહાકુંભના ત્રીજા દિવસે ભક્તોનું ઘોડાપુર, દૂર દૂરથી પદયાત્રીઓ મા અંબાના દર્શનાર્થે પહોંચ્યા. 2 દિવસમાં 5 લાખ ભક્તો મંદિરના દર્શન કર્યા. મહેસાણામાં 4 ટન જેટલા ચવાણાનું માઈ ભક્તોને વિતરણ કરવામાં આવ્યું. વિસનગર ખેરાલુ વચ્ચે સોલાના મિત્ર મંડળની અનોખી સેવા. 100 ગ્રામના ચવાણાના પાઉચ તૈયાર કરી પદયાત્રીઓને અપાયા. પાટણમાં પદયાત્રીઓએ ગણેશ વિસર્જનમાં થયેલી દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. પદયાત્રી સંઘોએ ડીજે નાચગાન બંધ રાખી પ્રસ્થાન કર્યું. પાટણના બગવાડા દરવાજા ખાતે 2 મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ. ભાદરવી મહાકુંભમાં ભક્તોની સુવિધા માટે વિનામૂલ્યે અત્યાધુનિક ડોમ ઉભા કરાયા છે. દાતા રોડ અને હડાદ માર્ગ પર 5 વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઈ છે. ભક્તોની સગવડ માટે ડોમમાં બેડ, મિનરલ પાણી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 25 જેટલા મેડિકલ સેવા કેમ્પનું આયોજન છે. દરરોજ 10,000 કરતાં પણ વધુ પદયાત્રિકો કેમ્પનો લાભ લઈ રહ્યા છે. મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા ભક્તોના સ્વાસ્થ્યનું આગવું ધ્યાન રખાયું. જૂનાગઢની સગીરાને યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો. પ્રેમીએ દુષ્કર્મ બાદ સગીરાને દેહ વિક્રયના ધંધામાં ધકેલી હતી. બંને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ કર્યું. મિત્રો સાથે પણ શારીરિક સંબંધ બાંધવા પણ દબાણ કર્યું હતું. સગીરા સાથે શરીર સંબંધ બાંધનાર 2ની ધરપકડ કરાઈ. સુરતમાં સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને ઠગાઈ કરતા 4 આરોપી ઝડપાયા. ફેસબુક મારફતે વોટ્સએપ ગ્રુપ બનાવીને છેતરપિંડી કરનાર હતા. તો સુરત પોલીસે છત્તીસગઢમાંથી 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. ઉનામાં 20 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસના દરોડામાં નેસડા ગામની સીમમાંથી 250 પેટી દારૂ ભરેલો ટ્રક મળી આવ્યો. પોલીસે દારૂ સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. વડોદરામાં યુપીના ધર્માંતરણ કેસમાં સલાઉદ્દીન શેખને આજીવન કેદની સજા ફટકારાઈ છે. વિદેશથી મળેલું ફંડ ધર્માંતરણ અને મસ્જિદો બનાવવા વાપરતો હતો. એનઆઈએ અને એટીએસ ધર્માંતરણ કેસમાં કુલ 16 આરોપીની ધરપકડ કરાઈ છે. છત્તીસગઢના મહાસમુંદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનાર 5 આરોપીની ધરપકડ કરાઈ છે. વંદે ભારત ટ્રેનના ટ્રાયલ દરમિયાન થયો હતો આ પથ્થરમારો. પથ્થરમારામાં વંદે ભારત ટ્રેનમાં 3 કોચના કાચ તૂટ્યા હતા. ગુજરાતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. આર્મી જવાનની ઓળખ આપી યુવતીઓને ટાર્ગેટ કરતો મોહમ્મદ જહેબાઝની ધરપકડ કરવામાં આવી. મોહમ્મદે અત્યાર સુધી 31 યુવતીઓને ટાર્ગેટ કરી આર્મી ઓફિસરની દીકરીને ફસાવતા ભાંડો ફૂટ્યો. ભાવનગરના તળાજામાં પોલીસે લાખોના અફીણ ઓશડોડવા સાથે 2 લોકોની ધરપકડ કરી છે. આરોપી મકાન ભાડે રાખી નશાનો વેપાર કરતો હતો. સુરતમાં પથ્થરમારા બાદ તપાસનો ધમધમાટ. રાંદેર ટાઉનમાં આવેલા મદરેસા હોસ્ટેલમાં તપાસ હાથ ધરવામાં આવી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સર્ચની કાર્યવાહી. સુનિયોજિત કાવતરાની આશંકાને પગલે તપાસ હાથ ધરાઈ. સુરતમાં ડુપ્લિકેટ ગુટખા અને તમાકુનો જથ્થો જપ્ત કરાયો છે. સુરત પીસીબીએ પ્રિન્સ એસ્ટેટ ખાતે 4 કરોડથી પણ વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ઘટનામાં 5 પૈકી 3 આરોપી ઝડપાયા છે. 2 આરોપી વોન્ટેડ. વલસાડમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ. આરોપીએ 2019માં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સેશન્સ કોર્ટનો પરિવારને વળતર ચૂકવવા આદેશ. સુરતમાં 12 વર્ષની સગીરા પર સાવકા પિતાએ આચર્યું દુષ્કર્મ. સાવકા પિતા અને તેના મિત્રએ કુકર્મ આચર્યું હતું. પેટમાં
દુખાવો ઉપડતા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. પોક્સકો અને દુષ્કર્મ હેઠળ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરાઈ. બોટાદમાં ખાણ ખનીજ વિભાગની રેડ. બાડલીઓ નદીમાં થતી હતી ખનીજ ચોરી. ચારણા ટ્રોલી સહિત 15.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. દાંતામાં રિક્ષા અકસ્માતની 2 અલગ અલગ ઘટનાઓ. અંબાજીથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકને ઈજા પહોંચી. કણબિયા વાસ ઘાટીમાં રિક્ષા પલટતા બાળકનું મોત થયું, 7 લોકો ઈજાગ્રસ્ત. નેટફ્લિક્સ વેબ સિરીઝ ધ કંદહાર હાઈજેક પર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે મેં આ ફિલ્મ જોઈ નથી, તેથી હું ટિપ્પણી કરવા માંગતો નથી. આ હાઈજેક 1984માં થયું હતું. મારા પિતા પણ હાઈજેક થયેલા પ્લેનમાં હતા અને હાઈજેકર્સ સાથે જે ટીમ ડીલ કરી રહી હતી તે ટીમનો ભાગ હતો. સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં સમિટમાં વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન. ચીન સાથે સરહદ વિવાદ અમુક હદ સુધી ઉકેલાઈ ગયો છે. એલએસી પર સૈનિકો પાછા ખેંચવા સંબંધિત કામ 75% પૂર્ણ થઈ ગયું છે.